ગીર સોમનાથ જિલ્લામાં નવયુવાનો દ્વારા સંચાલિત નિરાધારનો આધાર આશ્રમ અસ્થિર મગજ ધરાવતા વ્યક્તિઓને પ્રભુજી સ્વરૂપ માનીને તેમના પરિવારથી વિશેષ સાર સંભાળ રાખે છે। 2 દિવસ પહેલા એક વ્યક્તિ અસહ્ય ગરમીમાં રસ્તા પર ઉઘાડા પગે ચાલતા ચાલતા પડી ગયાના સમાચાર આવ્યા હતા। આશ્રમની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી આશ્રમ પર લાવવામાં આવ્યા। વ્યક્તિ કઈ બોલે ચાલી શકે તે હાલતમાં પણ ન હતા। ખિસ્સામાંથી મળેલ ડોક્યુમેન્ટના આધારે ગણતરીના કલાકોમાં પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી। તેઓ રાજસ્થાનના વતની અને નિવૃત્ત આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે। બીજા જ દિવસે આશ્રમ દ્વારા વ્યક્તિનું પરિવાર સાથે મિલન થઈ ગયું હતું અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। પરિવાર દ્વારા આશ્રમને અને સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો। તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં તે સાથે કાર્ય કરતી અમારી સંસ્થા છેલ્લા 2 દિવસથી એક પ્રભુજી અમને રસ્તામાં પીનવાસી હાલતમાં મળી આવેલા હતા, જેમની શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી હતી। અમે તેમને આશ્રમ પર લઈ આવ્યા હતા અને આશ્રમ પર લાવી તેમને નવડાવી ધોવડાવી જમાડી સારવારને પૂછપરછ કરતા તેમની પાસેથી માહિતી મળી હતી, મોબાઈલ નંબર મળ્યો હતો। તેના પર સંપર્ક કરતા તે વ્યક્તિ રાજસ્થાનના હોય તેવી માહિતી મળી હતી। અમે તેમના પરિવારનો કોન્ટેક્ટ કર્યો હતો અને આજ રોજ તેમનો પરિવાર આશ્રમ પર લેવા પહોંચ્યો। मेरा नाम सरिता, हम राजस्थान के रहने वाले। मेरे हस्बैंड आर्मी में थे जो अजमेर ड्यूटी करते थे। इनके दिमाग की कुछ प्रॉब्लम थी तो दवाई गोली देते थे, तो कुछ दिनों के लिए इन्होंने दवाई छोड़ दी थी। इसकी वजह से इनका दिमाग में थोड़ा डिस्टर्ब हो गया और इन्होंने ड्यूटी से वह घर आते टाइम में ट्रेन में गलत ट्रेन में बैठ गए। ये जो यहाँ तक पहुँच गए तो हमने पुलिस में सब जगह इंक्वायरी करी, हमारे को कोई पता नहीं चला। और यह सोमनाथ कल इनका मतलब यहाँ इनको मिले कि आश्रम वालों ने कल फोन किया हमारे और हम आज यहाँ पहुँचे और अभी ये यहाँ पे